નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સૌપ્રથમ તો અમારા દર્શક મિત્રોને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના। હવે સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં માધાનતા પ્રાગટ્ય મહોત્સવનું ભવ્ય આયોજન। કોળી સમાજ દ્વારા શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા। પોરબંદર સહિત રાજ્યભરમાં મકર સંક્રાંતિની ઉત્સાહભેર ઉજવણી। વહેલી સવારથી જ પતંગ રસિયાઓએ પતંગ ઉત્સવની મોજ માણી। જેતપુર પંથકમાં ભાદર નદી ફરી પ્રદૂષિત થતા સર્જાયો વિવાદ। પ્રદૂષણ બોર્ડના રાબેતા મુજબના જવાબોથી લોકોમાં રોષ। પોરબંદર સહિત દેશભરમાં રખડતા કૂતરાઓનો બેફામ ત્રાસ। જીવદયા પ્રેમીઓની દયા માત્ર પશુઓ માટે જ, સુપ્રીમનો સવાલ। પોરબંદર ખાતે જિલ્લા સમસ્ત કોળી સમાજ દ્વારા શ્રી માધાનતા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મકર સંક્રાંતિના દિવસે કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માધાનતા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે યોજાયેલા આ ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો જોડાયા હતા। ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોળી સમાજ પોતાના સમાજના ઈષ્ટદેવ શ્રી માધાનતાનો પ્રાગટ્ય મહોત્સવ મકર સંક્રાંતિના પવિત્ર દિને ઉજવે છે। તેના ભાગરૂપે પોરબંદર ખાતે કોળી સમાજ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લા સમસ્ત કોળી સમાજ દ્વારા મકર સંક્રાંતિના પવિત્ર દિવસે ઈષ્ટદેવ શ્રી માધાનતાનો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરી હતી। ખગોળશાસ્ત્રની ગણતરી મુજબ મકર સંક્રાંતિના શુભ દિવસે માધાનતાનો જન્મ થયો હતો। આથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માધાનતાનો પ્રાગટ્ય દિનની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવે છે। આ મહોત્સવ નિમિત્તે પોરબંદર ખાતે જિલ્લાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં પોરબંદરના છાયા પ્લોટ રોડ બાલવી માતાજીના મંદિર પાછળ આવેલી ન્યૂ શ્રી ઘેડિયા કોળી સમાજની વંડી ખાતેથી આ શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું। ત્યાંથી છાયા પંચાયત ચોકી, કમલાબાગ, જૂનો ફુવારો, હાથી ટાંકી રોડ, રામધૂન મંદિર રોડ થઈ દિવેચા કોળી સમાજની વંડી ખાતે આ શોભાયાત્રાની પૂર્ણાહુતિ થઈ હતી। જય માંધાતા, જય કોળી સમાજ। આજે અમારા ઈષ્ટદેવ શ્રી માંધાતા ભગવાનની જન્મ જયંતિ ઉજવણી માટે પોરબંદર સમસ્ત કોળી સમાજ દ્વારા અને શ્રી માંધાતા ગ્રુપ ગુજરાત દ્વારા હર વખતે હર હંમેશ અહીંયા અમારે શોભાયાત્રા પોરબંદરના રાજમાર્ગો ઉપર ફરે છે। તો અમારા કોળી સમાજના ગામડેથી બધા ભાઈઓ તથા બહેનોએ ભાગ હર્ષોલ્લાસથી લીધો અને હર્ષોલ્લાસથી લેતા રહીએ। એમાં અમારા તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ અને ગામડાના હરેક સરપંચો, પ્રમુખો, ભાઈઓ બહેનો બધાએ જોડાય અને આજે અમારા ઈષ્ટદેવ શ્રી માંધાતાની શોભાયાત્રામાં ભાગ લીધો અને એક ધર્મસભાનું આયોજન થયું અને એમાં અમે બધા એકી સાથે બધા પ્રસાદી લઈ અને જય માંધાતા, જય કોળી સમાજ, જય વેલનાથ, જય રામદેવજી મહારાજનો જય ઘોષ સાથે આજ સભાનું અમે સંપૂર્ણ સમાપન કરેલું અને આવનાર સમયમાં પણ અમે એકત્રિત રહેશું એવી બધાને, અમારા ભાઈઓને બધાને પ્રાર્થના। અને આજે અમારા જે સમસ્ત કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માંધાતાની શોભાયાત્રા રાજમાર્ગો ઉપર ફેરી એમાં તમામ અન્ય સમાજના આગેવાનો અને ન્યૂઝ મીડિયા અને બધાએ આવીને અમારી નોંધ લીધી એ બદલ એ બધાનો પણ નગરપાલિકા અને અમારા ગવર્મેન્ટ સરકાર એ બદલ પોલીસ કર્મચારી, ટ્રાફિક પોલીસ કર્મચારી, જીઆરડી અને મીડિયા કર્મચારી બધાનો સંપૂર્ણ સહયોગ મળ્યો એ બદલ સંપૂર્ણ બધાનો આભાર, ધન્યવાદ। જય જય કોળી સમાજ, જય માંધાતા। આ ભવ્ય શોભાયાત્રામાં પોરબંદર જિલ્લા સમસ્ત કોળી સમાજના પ્રમુખ, જિલ્લાના હોદ્દેદારો અને વિવિધ તાલુકાના કોળી સમાજના પ્રમુખો અને સમાજના શ્રેષ્ઠીઓ સહિત સમાજના ભાઈ બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા। ખાસ કરીને શોભાયાત્રામાં ભાઈ બહેનોમાં જબરો ઉત્સાહ જોવા મળતો હતો। પોરબંદર જિલ્લા માધાનતા ગ્રુપના પ્રમુખ ચંદુભાઈ બારૈયા તથા ઉપપ્રમુખ અશોકભાઈ ભરડાની આગેવાનીમાં આ શોભાયાત્રા અને ધર્મસભા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદર શહેરમાં મકર સંક્રાંતિ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આજે વહેલી સવારથી જ પતંગ રસિયાઓ પરિવાર સાથે અગાસીમાં પહોંચી ગયા હતા અને અગાસી પર જ પતંગ ઉડાડવાની સાથે ખાણીપીણીની પણ મોજ માણી હતી. પોરબંદર મકર સંક્રાંતિના અગાઉ લોકોમાં ઉત્સાહની ઉણપ જોવા મળી રહી હતી, પરંતુ આજે મકર સંક્રાંતિના દિવસે શહેરમાં પતંગ પર્વ નિમિત્તે લોકોમાં ખર્ચ ખરીદી માટે પણ ઉત્સાહ હતો અને ઉત્તરાયણ પર્વને લઈ લોકો સહપરિવાર પતંગ, દોરાના રીલ, ટોપી, સનગ્લાસ, પીપુડી, શેરડી અને તલગોળીની ચીકીઓ સહિતની વસ્તુઓ લઈ વહેલી સવારથી જ અગાસીમાં ચડી ગયા હતા. પોરબંદર વાસીઓએ દર વર્ષની જેમ આ વર્ષેમાં પણ દિવસભર પતંગ ઉડાવવાની સાથે અગાસી પર ખાણીપીણીની મોજ માણી હતી. પોરબંદર શહેરમાં દિવસભર આકાશમાં રંગબેરંગી પતંગોથી છવાયેલું રહ્યું હતું. લોકોએ પોતાની અગાસી અને ધાબા પર ગીત સંગીતના સથવારે ઉત્સાહપૂર્વક આ પર્વની ઉજવણી કરી હતી. શહેરના ખારવાવાડથી લઈને ઉદ્યોગનગર સુધી અને બોકીરાથી લઈને ઇન્દિરાનગર સુધી સર્વત્ર અગાસીઓ પર પતંગ ચગાવવા લોકો નજરે ચડ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્યનું ખાસું મહત્વ હોય છે, ત્યારે ગાંધીભૂમિ પોરબંદરમાં લોકોએ ભૂતનાથ મહાદેવ મંદિર સહિત વિવિધ મંદિરની બહાર અનાજ તેમજ મમરા અને તલના લાડુનું દાન કર્યું હતું, તો પશુઓ માટે પણ અનેક સેવા કાર્યો કર્યા હતા. મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્યનું અનેરું મહત્વ હોય છે, ત્યારે પોરબંદરમાં સામાજિક સંસ્થાઓ તથા અનેક દાતાઓ અને નગરજનોએ વિવિધ સ્થળોએ દાન આપી પુણ્યનું ભાથું બાંધ્યું હતું, જેમાં ભૂતનાથ મહાદેવ મંદિર સહિત વિવિધ મંદિરની બહાર ભિક્ષુકોને રોકડ તથા અનાજ અને ચીક્કી સહિતની ચીજવસ્તુનું વિતરણ કર્યું હતું. જ્યારે મૂંગા પશુઓને, ગૌવંશોને લીલો ઘાસચારો તેમજ ઘઉંની બનાવેલી ઘૂઘરી અને લાડવા સહિતની ખાદ્ય ચીજો ખવડાવી દાન પુણ્ય કર્યું હતું. આ ઉપરાંત પક્ષીઓને પણ ચણ નાખવામાં આવ્યા હતા, તો જરૂરિયાતમંદ પરિવારોને પણ અનાજ કીટનું વિતરણ કરી પોતાની શક્તિ અનુસાર મકર સંક્રાંતિના પર્વએ દાન કરી લોકોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રામધૂન મંદિર નજીક આવેલ જરવાવ મંદિર ખાતે મકર સંક્રાંતિ નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 10,000થી વધુના પતંગોનો ખાસ શણગાર કરાયો હતો. આ દર્શનનો લાભ અનેક ભક્તોએ લીધો હતો. પોરબંદરના રામધૂન મંદિર નજીક વર્ષો જૂનું જરવાવ વાછરા દાદાનું મંદિર આવેલું છે. હજારો લોકોના આસ્થાના કેન્દ્ર સમાન એવા આ મંદિર ખાતે વિવિધ તહેવારોની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. મકર સંક્રાંતિ નિમિત્તે અહીંના મિત્ર મંડળ દ્વારા મંદિર ખાતે 10,000થી પણ વધુ નાની મોટી પતંગોના ખાસ શણગાર કરીને દર્શનનું આયોજન કરાયું હતું, જેમાં પતંગ ઉપરાંત ફિરકી, રમકડા, ફાનસ અને દોરના દડાની પણ સજાવટ કરાઈ હતી. મિત્ર મંડળના 20થી વધુ લોકોએ 48 કલાકથી વધુ સમયની જહેમત બાદ આ શ્રૃંગાર દર્શન તૈયાર કર્યા હતા. આ દર્શનનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. હું મયુર પરમાર, જયવાસરા મિત્ર મંડળ પોરબંદર કોરીવાડ. આપણે આ પતંગનું આયોજન કરેલ છે. 8 થી 10,000 પતંગ છે. આપણે આ રમકડાને બધું છે. આપણે દર વખતે એમ ઉત્સવ કરીએ, પતંગ ઉત્સવ કરીએ છીએ આપણે. ને આપણે અહીંયા કોરીવાડ વિસ્તારમાં આવેલું છે આ મંદિર, જરવા માતાજી મંદિર. ને આપણે અહીંયા શુક્રવાર સુધી દર્શન રાખેલ છે. આપણે શુક્રવારે બધી વસ્તુ વિતરણ કરવામાં આવશે. બધું જયવાસરા મિત્ર મંડળ સહયોગથી 3-4 દિવસ મહેનતથી કરીએ છીએ બધા મિત્ર મંડળ સાથે મળીને. શણગારમાં બધી પતંગો છે, પછી બધા રમકડા છે, બધું નાની મોટી પતંગો છે, બધું એવું બધું રાખેલ છે. આપણે કેટલા કાર્યક્રમોમાં જોડાયા છે? કાર્યક્રમ આપણે 15 થી 20 જણા જોડાયેલા હતા. મંદિર ખાતે સતત 5મા વર્ષે મકર સંક્રાંતિ નિમિત્તે આ પ્રકારના ખાસ પતંગના શણગાર દર્શનનું આયોજન કરાયું હતું, ત્યારે દર્શનનો લાભ ભક્તો શુક્રવાર સુધી લઈ શકશે. દર્શન બાદ આ પતંગોનું વિતરણ બાળકોમાં કરવામાં આવશે અને મંદિર ખાતે મિત્ર મંડળ દ્વારા બિપિનભાઈ કોટેચા સહિતના ભક્તોની આગેવાનીમાં દરેક તહેવાર ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે અને મંદિર ખાતે વિવિધ શણગાર પણ કરવામાં આવે છે. અદ્ભુત દર્શન નિહાળી બાળકોથી લઈ મોટેરાઓ પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે લગ્ન નોંધણી વિભાગ આવેલ છે, જેમાં વર્ષ 2024ની સરખામણીમાં વર્ષ 2025માં લગ્નના મુહૂર્ત ઓછા હોવાથી 95 જેટલા લગ્ન ઓછા નોંધાયા છે. પોરબંદર મહાનગરપાલિકાની કચેરીમાં અલગ અલગ અનેક વિભાગ આવેલ છે, જેમાં મહાનગરપાલિકાના જન્મ, મરણ અને લગ્ન રજીસ્ટ્રેશન વિભાગ પણ આવેલ છે. લગ્ન રજીસ્ટ્રેશન વિભાગમાં લગ્ન ગ્રંથિથી જોડાયેલ દંપતી મેરેજ સર્ટિફિકેટ માટે રજીસ્ટ્રેશન કરાવે છે,
ત્યારે આ વિભાગમાં વર્ષ 2024માં લગ્ન ગ્રંથિથી જોડાયેલા 2831 દંપતીએ લગ્નનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, તો આ વર્ષ 2025માં લગ્ન ગ્રંથિથી જોડાયેલ 2736 દંપતીએ લગ્નનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. વર્ષ 2025માં સીમિત જ લગ્નના મુહૂર્ત હોવાથી વર્ષ 2024ની સરખામણીમાં વર્ષ 2025માં 95 લગ્ન ઓછા નોંધાયા હતા. વર્ષ 2025માં જાન્યુઆરી માસમાં લગ્નના ખૂબ ઓછા મુહૂર્ત હોવાથી આ વર્ષમાં લગ્ન પ્રસંગો ઘટ્યા છે. પોરબંદર મહાનગરપાલિકાના લગ્ન રજીસ્ટ્રેશન વિભાગના વિવેકભાઈ દ્વારા સમૂહ લગ્નમાં સ્થળ પર જ દંપતીનું લગ્ન રજીસ્ટ્રેશન કાર્યવાહી કરી સ્થળ પર સર્ટિફિકેટ આપવામાં આવે છે. વર્ષ 2025માં 240 દંપતીને સ્થળ પર લગ્ન સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં પોષણ ઉડાનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઉત્તરાયણના માધ્યમથી પોષણ અંગે જનજાગૃતિ ફેલાવવાનો આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે જિલ્લાની આંગણવાડીની કિશોરીઓએ પતંગો પર પોષણના સૂત્રો લખ્યા હતા, જે પતંગો સંદેશા સાથે ઉડાન ભરશે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે તારીખ 12 અને 13 જાન્યુઆરી દરમિયાન રાજ્યવ્યાપી પોષણ ઉડાન કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત પોરબંદર ICDS શાખા દ્વારા જિલ્લાની તમામ આંગણવાડીઓ, સેજા અને ઘટક કક્ષાએ પોષણ ઉડાનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પૂર્ણા યોજના અંતર્ગત નોંધાયેલી કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વિભાગ દ્વારા કિશોરીઓને પતંગ અને દોરાની ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે કિશોરીઓએ પતંગ પર પોષણ, સંતુલિત આહાર અને સારા આરોગ્યને લગતા સૂત્ર લખ્યા હતા, જ્યારે આ પતંગો થકી પોષણનો સંદેશ પણ જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. અત્યારે શિયાળાની ઋતુમાં નથી વરસાદ પડ્યો કે નથી માવઠું થયું, તેમ છતાં જેતપુરના કેરાડી ગામ પાસે ભાદર નદી એકાએક બે કાંઠે વહેવા લાગી છે અને નદી આખી સફેદ અને ફીણના ગોટે ગોટાથી ભરાઈ ગઈ છે. ત્યારે આ પાણી પ્રદૂષિત હોવાનું રીતસરનું દેખાઈ રહ્યું છે. જુઓ અમારો ખાસ અહેવાલ. ઔદ્યોગિક શહેર જેતપુર સાડી ઉદ્યોગ માટે જેટલું સુવિખ્યાત છે, તેટલું જ પ્રદૂષણ માટે કુખ્યાત છે. વરસાદી ઋતુમાં તો કેટલાય ગેરકાયદેસર સાડી ઉદ્યોગના એકમો દ્વારા તેમના કારખાનાનું પ્રદૂષિત પાણી વરસાદી પાણી સાથે નદીમાં છોડી દેવામાં આવતું હોય છે. પરંતુ અત્યારે વરસાદી ઋતુ નથી કે નથી ક્યાંય માવઠું પડ્યું, તેમ છતાં કેરાડી ગામ પાસેથી પસાર થતી ભાદર નદીમાં એકાએક પાણીનો પ્રવાહ વધી ગયો છે, જેના કારણે ભાદર નદી ફીણના ગોટે ગોટાથી છવાઈ ગઈ છે. જેમાં કાશ્મીરમાં શિયાળામાં બરફ પડે તેમ કેરાડી ગામમાં બરફ પડ્યો હોય તેવા નદીના ફીણનો માહોલ સર્જાયો છે. ભાદર નદીમાં પાણીના પ્રદૂષણ અંગે નદી કાંઠાના ખેડૂતો તેમજ માલધારીઓ પોતાની વ્યથા ઠાલવતા જણાવે છે કે જેતપુરમાં ચાલતા સાડીઓના ગેરકાયદેસર યુનિટો દ્વારા કારખાનાનું પ્રદૂષિત પાણી સીધું નદીમાં છોડી દે છે. ગેરકાયદેસર પ્રદૂષિત પાણીના એકમો એવા ધોલાઈ ઘાટ, સોફર તેમજ પ્રોસેસ હાઉસ દ્વારા રીતસરનું પ્રદૂષિત પાણી વોકળામાં છોડી દેવામાં આવતા હોવાના આક્ષેપ થયા છે, જે પાણી વોકળા મારફત ભાદર નદીમાં પડે છે અને વરસાદી પાણીને પણ પ્રદૂષિત કરી નાખે છે. સુરેશભાઈ લક્ષ્મણભાઈ સાંગાણી. સુરતમાં તે કેરાડી નદીમાં, ભાદર નદીમાં ફીણના ગોટા ઉડી રહ્યા છે, શું કહેવાય? પાણી કેમિકલ વાળું છે એટલે ફીણ વરે છે. કેમિકલ જ છે આમાં નદીમાં, આગળથી આવે છે કેમિકલ અને ફીણ વરે છે ને કેમિકલ વાળું, એકદમ કેમિકલ વાળું પાણી છે. આ પાણી ખેતીમાં કેવો ઉપયોગ કરવાથી શું થાય? ખેતીમાં ફરજિયાત ઉપયોગ કરવો પડે બધાને, બરોબર, પણ એમાં વળતર ન મળે, એવું મોલ એવો ન થાય કાંઈ. આ પાણી જમીનને બગાડે, આજ નહીં તો કાલ 5 દી પછી જમીન બગડશે 100%. આ પાણી ભાદર 2 માં પણ જાય છે, હા, જાય. પીવામાં પણ ઉપયોગ હા. લેવાય, શું કહેશો એનાથી? પીએ છે, પીવા વાળાને ફરજિયાત આવે તો શું કરે, પીવું જ પડે ને ફરજિયાત એમ, કારણ કે બીજું જ કઈ કરી ન શકે. આનાથી રોગ થાય જ ને, આ પાણીથી રોગ જ થાય ને. આપણે સમજીએ કેમિકલ તો પીવાનું જ નથી, કોઈ ચોખ્ખું પાણી પીવાનું હોય અને આ કેમિકલ ભેગું છે. તંત્ર દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં? શું ખબર પડે, આમાં તંત્ર કઈક કરે તો સારું કહેવાય. એમાં કેરાડી પાસે ભાદર નદીમાં પ્રદૂષિત પાણીને કારણે ફીણ છવાઈ જતા જેતપુર ડાઇનિંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ જયંતિ રામોલિયાએ દોષોનો ટોપલો ગેરકાયદેસર ચાલતા યુનિટી પર ઢોળી દીધો છે અને આવા યુનિટો સામે પગલાં લેવા માંગ કરી છે. હવે એ અલીગલ જે કોઈ ઘાટો ચાલતા હોય કે અલીગલ યુનિટ હોય, એ વારંવાર હું કહું છું કે આ લોકો નાખીને અમને બદનામ કરે છે.
જેતપુરના ઉદ્યોગને આખાને નડે છે. કારણ કે અમારું પાણી જો હોય તો આ છેક 15 કિલોમીટરે થોડાક ફીણા થાય, અમારું તો છે જ નહીં. આ કોનું હશે, તમે શું કહો છો? એ નીચેના ગામોમાં જે ઘાટો ચાલે છે, પછી આ એક પ્રોસેસ હાઉસ ચાલે છે, પછી આ સોફરોમાં ધોલાઈ થતી હોય, આવા બધા પાણી નીકળતા હોય, પછી અલીગલ યુનિટો પાણી નાખતા હોય નદીમાં, આવા બધા હશે. તો એસોસિએશન તરફથી તેમને કેમ કોઈ કડક કાર્યવાહી કરવા માટે જીપીસીપીને કહેવામાં નથી આવતું? એસોસિએશન દ્વારા તો અમે કેટલી વાર તંત્રને કીધું હોય, અને તંત્ર કામગીરી કઈ રીતે કરતી એ તો અમને ખબર ન હોય. તો આવા માનો કે આવા જે એકમો છે એમના વિરુદ્ધ શું પગલાં ભરવા જોઈએ? આવા એ બંધ કરાવવા જોઈએ. હું તો કહું છું આ ઘાટો બાટો તોડી નાખો એકવાર, આને બધાને દંડ કરો, પોલીસ કેસ કરો. અમે તો એ જ કહીએ છીએ કે આને તંત્રે આને પોલીસ કેસ કરી અને આને પકડવા જોઈએ, આને જેલમાં નાખવા જોઈએ. જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ રામોલિયાએ જણાવ્યું છે કે ગેરકાયદેસર ચાલતા ઘાટ અને પ્રોસેસ યુનિટ દ્વારા આવું પ્રદૂષિત પાણી છોડાય છે. જોકે અગાઉ ગેરકાયદેસર બધા જ યુનિટો સામે પ્રદૂષણ ફેલાવતા હોવાની ફરિયાદો ઉઠી હતી અને હાલ પણ ઉઠી રહી છે. ત્યારે જયંતિભાઈનો જવાબ સાંભળી લોકોમાં એવા પણ સવાલો ઉઠી રહ્યા છે કે જો કેટલાક ઘાટ અને પ્રોસેસ યુનિટ ગેરકાયદેસર ચાલતા હોય તો તેની સામે ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન માત્ર કાર્યવાહીની માંગ કેમ કરે છે? આવા ગેરકાયદેસર યુનિટો બંધ કરાવી દેવા કેમ કોઈ નક્કર પગલાં ભરાતું નથી? તેવા સવાલો પણ લોકો ઉઠાવી રહ્યા છે. ત્યારે બીજી તરફ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પણ રાબેતા મુજબ સેમ્પલ લઈને તપાસના ગાણા ગાઈ રહ્યા છે. તપાસ કરશું, પગલાં ભરશું, આવા રાબેતા મુજબના શબ્દો તેમના મોઢે સંભળાઈ રહ્યા છે. જે કેરાડી ગામે ચોમાસું નથી, કોઈ એમ આવતું નથી પડ્યું, છતાં નદીની અંદર પાણીનો પ્રવાહ વધી ગયો છે અને તેને કારણે આખી નદીમાં સફેદ ખીણ જોવા મળી રહ્યા છે. તો આ બાબતે આપ તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે? નદીમાં જે ફીણનો પ્રશ્ન આજે આવ્યો છે રત્યાને, તો અમે એક ટીમ મોકલી છે. બીજી ટીમ પણ હમણાં જઈ જ રહી છે, અને જે કેરાળી બ્રિજ છે એની ઉપરવાસમાં કંઈ સોર્સ હોય તો અમે શોધી રહ્યા છીએ. અને ફીણ થવાવાળો પ્રશ્ન અલગ લાગે છે કે ભાઈ આજે જ થયા છે, નહીં તો રોજ થવા જોઈએ, પણ આજે જ થયા છે. એટલે કોઈ ટેન્કર કે એવું ડિસ્પોઝલ થયું હોય તો એની અમે તપાસ કરી રહ્યા છીએ. અને નદીમાં સ્ટેજ વાઇઝ અમે સેમ્પલ લઈ અને તપાસ કરી છે કે ભાઈ ક્યાં ડિફરન્સ પડે છે ક્વોલિટીનો, અને એના આધારે આગળ હજી અમે ચાલુ જ રાખશું. કાલે ભલે રજા હોય. પાણીનો પ્રવાહ પણ વધી ગયો છે. હા, એ તપાસમાં આવી જશે. એટલે કોઈ ટેન્કરથી તો ન થાય પાણીનો પ્રવાહનું એ પણ તપાસ કરી લેશું કે ભાઈ ક્યાંથી કંઈ આવે છે કે નથી આવતું, અને એ આખો નદીના બે કિનારા અમે ખુદી વળશું, પણ શોધીને રહેશું. સાહેબ, વેપારીકા ગામને એપી સેન્ટર કહેવામાં આવે છે, જ્યાં ગેરકાયદેસર એકમો અસંખ્ય પ્રકારના છે. તો એના અંગે આપ કોઈ તપાસ? એ પણ શક્યતાઓ જોઈ લેશું કે જે બીજી નદી મળે છે ભાદરમાં, એના સેમ્પલ્સ ને બધું લઈ રહ્યા છે. સ્થાનિકો છે, ખેડૂતો એમના દ્વારા રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ જીપીસીપીએ જે કામગીરી કરવાની હોય છે માત્ર સેમ્પલ લઈને સંતોષ માનવાનો છે, નકર કોઈ પગલાં નથી ભરવામાં આવતા. ના, એવું નથી. સેમ્પલ લઈને સંતોષ માને એવું નથી. સેમ્પલ્સમાં ક્વોલિટી ડિફરન્સ પડે એની વચ્ચે, એટલે જે જગ્યાએ ડિફરન્સ પડે ત્યાં આપણે સોર્સ હોઈ શકે તો એની તપાસ એ ચાલુ જ છે. કડક માનો કે જો કોઈ કસૂરવાર હશે કડક કાર્યવાહી દ્વારા કોઈને નહીં છોડવામાં આવે. એસોસિએશન વાળા દોષનો ટોપલો ગેરકાયદેસર યુનિટો પર ઢોળી રહ્યા છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી રાબેતા મુજબના જવાબો આપી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે રાજકીય આગેવાનોની છત્રછાયામાં ભાદર નદીને પ્રદૂષિત કરનાર આવા માફિયાઓ સામે ક્યારેય કોઈ નક્કર પગલાં લેવાશે? વિમલ સોંદરવર સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, જેતપુર. ધોરાજીમાં રમતગમત માટે બનાવવામાં આવેલ ગ્રાઉન્ડ હાલ અતિશય બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે. આ ગ્રાઉન્ડમાં યુવાનો ક્રિકેટ રમવા આવે છે, તેમજ પોલીસ અને આર્મીમાં ભરતી માટેની તૈયારી માટે આવે છે. ત્યારે આ ગ્રાઉન્ડમાં યોગ્ય સમારકામ માટે માંગ ઉઠી છે. મારું નામ અવિનાશ વઘાસિયા છે. હવે માહિતી એટલી હતી કે અત્યારે અમે રોજ સવારે ક્રિકેટ રમવા આવીએ. ધોરાજી તાલુકામાં રમતગમત માટેનું એક મેદાન છે કે જેમાં રમતગમત, સ્કૂલની પ્રવૃત્તિ અને જાહેર કાર્યક્રમ થઈ શકે. તો અમારી માગણી એટલી જ છે કે જે તે ગ્રાઉન્ડની ફરતે ટ્રેક બનાવેલા છે અને મેદાનનું રિનોવેશન કરાવેલું છે. તો મેદાનના રિનોવેશનમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે. હવે રોજ સવારે વહેલી સવારે ઉઠીને ગ્રાઉન્ડની તૈયારી કરતા પોલીસની, આર્મીની અથવા તો બીજી જે તે કોઈ હોય તો જેના માટે ટ્રેક બનાવવામાં આવ્યો છે
એ ટ્રેકમાં તમે જુઓ તો ખાડા છે, પ્લસ જાહેર કાર્યક્રમ માટેનું આ ગ્રાઉન્ડ છે. તો જાહેર કાર્યક્રમ કરવા માટે જે તે ગ્રાઉન્ડ આ ભાડે આપે છે એની સામે કોઈ જાતનો કોઈ વિરોધ નથી, પણ અમારી માગણી એટલી જ છે કે જાહેર કાર્યક્રમ થઈ જાય પછી ગ્રાઉન્ડની યોગ્ય સાફ સફાઈ થવી જોઈએ. જે ગ્રાઉન્ડમાં યોગ્ય સાફ સફાઈ નથી થતી અને જે તે કોઈ પણ કાર્ય થઈ ગયું હોય તો કાર્ય થઈ ગયા પછી ગ્રાઉન્ડમાં મોટા ખાડા તમને જોવા મળે છે. અને ટ્રેક ઉપર તમે જુઓ તો ગ્રાઉન્ડની તૈયારી કરતા હોય બરોબર, તો નાના મોટા ખાડા એટલા છે કે ગ્રાઉન્ડની તૈયારી કરતા બધા વિદ્યાર્થીઓના ને અથવા તો જે તે કેન્ડિડેટ હોય એ બધાના પગ ધરબાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. ને 1-2 બનાવ પણ એવા બનેલા છે કે છોકરાઓ તૈયારી કરવા નથી આવતા. પૂછવામાં આવે તો એવું કહેવામાં આવે છે કે આના કરતા તો રોડ ઉપર તૈયારી કરવી સારી. અમારી માગણી એટલી જ છે કે ગ્રાઉન્ડનું રિનોવેશન થયું છે તો આ રિનોવેશનમાં ફરી પાછું વ્યવસ્થિત કાર્ય કરવામાં આવે. જો અમારી માગણી પૂરી નહીં થાય તો અમે જે તે કોઈ વહીવટી અધિકારી હોય એને અમે જાહેર કરશી અને અથવા તો અમે વિજિલન્સ તપાસ કરાવશી કે આ કાર્યમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. મારું નામ અંકિત પ્રજાપતિ છે, હું ધોરાજીનો રહેવાસી છું. આપણે અહીંયા ભગવતસિંહ સ્કૂલ પાછળ ગ્રાઉન્ડ જે છે રનિંગ માટે, જે ઘણા બધા લોકો રનિંગ ને કોન્સ્ટેબલની તૈયારી, આઈપીએસની, પોલીસની તૈયારી વગેરે કરવા આવે છે, તેના માટે જે આ ગ્રાઉન્ડ દોડવા લાયક જ જરાય છે નહીં. તેમાં ખાડા ખબડા અને મોટા પાણાઓ જે નડતર રૂપો હોય છે અને જે પડવાની શક્યતા હોય છે અને વ્યક્તિને મોજ પગમાં લાગી શકે છે, પગમાં ભાંગ તૂટવાની શક્ય રહે છે. તેથી આ વ્યક્તિને સુધારો કરવાની જરૂર છે ગ્રાઉન્ડની. કેવી તકલીફ પડે છે અત્યારે તકલીફ એવી છે કે અમે દોડતા હોઈએ છીએ તો પગમાં ક્યારેક મોચ પડી જાય છે, પગ વાડો વળી જાય છે તો તૂટવાની શક્યતા રહી શકે છે. પગ પછી ગ્રાઉન્ડની આપણે તૈયારી કરવા વ્યક્તિ આવે છે સ્પેશિયલ ગ્રાઉન્ડ માટે, પોલીસની કોન્સ્ટેબલની તૈયાર માટે, તો એ ભાઈની સપનું તે વ્યક્તિનું રહી શકે છે. અને આ જરૂરી છે કે ગ્રાઉન્ડ સારી રીતે બનાવવાની જરૂર છે. રખડતા કૂતરાના ત્રાસથી માત્ર પોરબંદર જ નહીં પરંતુ સમગ્ર દેશ ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે. જોકે આ મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે પણ માત્ર કૂતરાઓને નહીં પરંતુ આવા કૂતરાઓને ખાવાનું આપનારને પણ હવે જવાબદાર ગણશે તેવું સ્પષ્ટ જણાવ્યું છે. રખડતા કૂતરાઓનો મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. એવામાં સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે રખડતા કૂતરા નાગરિકોને કડે તો તેવી સ્થિતિમાં પીડિતને રાજ્ય સરકારોએ વળતર તરીકે મોટી રકમ આપવી પડશે. આ ભારે વળતર ચૂકવવા માટે રાજ્યોને સુપ્રીમ કોર્ટે આદેશ આપશે. એટલું જ નહીં, રખડતા કૂતરાઓને ખવડાવનારાઓને પણ કોર્ટ જવાબદાર ઠેરવશે તેવી ચેતવણી પણ સુપ્રીમ કોર્ટે આપી હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમનાથ, સંદીપ મહેતા અને એનવી અંજારિયાની બેન્ચે રખડતા કૂતરાઓને કારણે લોકો ઘાયલ થઈ રહ્યા છે તેમજ અકસ્માતનો ભોગ બની રહ્યા છે તે મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ન્યાયાધીશ વિક્રમનાથે કહ્યું હતું કે દરેક ડોગ બાઇટ એટલે કે કૂતરું કરડવાથી જો બાળકો કે વૃદ્ધોનું મોત થાય અથવા ઘાયલ થાય તો તેવી સ્થિતિમાં પીડિતને મોટું વળતર ચૂકવવા માટે કોર્ટ રાજ્ય સરકારોને આદેશ આપશે. રખડતા કૂતરાઓની સમસ્યા અંગે જે આદેશ અપાયા છે તેનો છેલ્લા 5 વર્ષથી કોઈ જ અમલ થયો નથી. જે લોકો રખડતા કૂતરાઓને ખવડાવે છે તેમને પણ કોર્ટ જવાબદાર ઠેરવશે. કોર્ટે પણ ટકોરી કરી કહ્યું છે કે આવા લોકોને પશુઓ પ્રત્યે બહુ જ પ્રેમ ઉભરાતો હોય તો પછી તેમણે રખડતા કૂતરાઓને પોતાના ઘરે લઈ જવા જોઈએ. આ કૂતરા લોકોને કડે તે માટે તેમને રખડતા છોડી દેવાની છૂટ કેમ આપી શકાય? ન્યાયાધીશ મહેતાએ સવાલ કર્યો હતો કે 9 વર્ષના બાળક પર જ્યારે રખડતા કૂતરા હુમલો કરે ત્યારે કોને જવાબદાર ઠેરવવા? આ કૂતરાને ખાવાનું આપી રહી છે તે સંસ્થાઓને? સરકાર એવું ઈચ્છે છે કે શું અમે આ સમસ્યાની સામે આખાડા કાન કરી લઈએ? ગુજરાતના એક વકીલને પાર્કમાં કૂતરું કરડવાની ઘટના સામે આવી હતી. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનનું પ્રશાસન રખડતા પશુઓને પકડવા માટે નીકળ્યા ત્યારે પોતાને ડોગ લવર્સ ગણાવનારા વકીલોએ જ આ પ્રશાસનમાં કર્મચારીઓ પર હુમલો કરી દીધો હતો. 4 દિવસથી આ મુદ્દે કોર્ટમાં દલીલો ચાલી રહી છે. ગયા વર્ષે જુલાઈ મહિનામાં સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓને કારણે લોકો હડકવાનો શિકાર બની રહ્યા છે તેવી ઘટનાઓની નોંધ લઈને આ સમસ્યા મુદ્દે સુનાવણી કરી હતી. કેટલાક પશુ પ્રેમીઓને રખડતા કૂતરાઓ સામે કાર્યવાહી ના કરવાની માંગ સાથે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આવી જ એક ડોગ લવર મહિલાએ સુપ્રીમમાં એવી દલીલ કરી હતી કે કોમ્યુનિટી ડોગે કોઈ જ ઉશ્કેરણી વગર મને બટકું ભર્યું હતું. આ કૂતરાની સાથે લાંબા સમયથી ક્રૂરતા કરવામાં આવી હતી. ડરને કારણે બચવામાં તેણે બટકું ભર્યું હતું.
એક અરજદારના વકીલે દલીલ કરી હતી કે રખડતા કૂતરા એક ભાવુક મુદ્દો છે, ત્યારે સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સને ટકોર કરતા સવાલ પૂછ્યો હતો કે તમારી સંવેદના કે ભાવુકતા માત્ર કૂતરાઓ પૂરતી જ છે, મનુષ્ય માટે કોઈ સંવેદના નથી. આ મામલે હવે 20મી તારીખે વધુ સુનાવણી કરવામાં આવશે, જે દરમિયાન રાજ્યો અને કેન્દ્ર સરકારની દલીલો સાંભળવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પોરબંદર જેવા નાના શહેરમાં પણ વર્ષ દરમિયાન 6000થી પણ વધુ ડોગ બાઇટ એટલે કે કૂતરા કરડવાના બનાવો નોંધાયા છે. ત્યારે આવા રખડતા ભટકતા કૂતરાઓ સામે કાર્યવાહી કરવા સ્થાનિક કક્ષાએથી પણ લોકો માંગ કરી રહ્યા છે. વિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટામાં વ્યાસ પરિવારના દંપતી દ્વારા ઉત્તરાયણ નિમિત્તે સેવાકીય કાર્ય હાથ ધરાયા હતા, જેમાં બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ જિજ્ઞાસાબેન વ્યાસ અને તેના પતિ જિગ્નેશભાઈ વ્યાસ દ્વારા સ્લમ વિસ્તારમાં બાળકોને પતંગ અને દોરા સહિત વિવિધ આઇટમોની કીટ વિતરણ કરવામાં આવી હતી. જિગ્નેશ વ્યાસ મહાદેવ, પ્રમુખ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેટા. જિજ્ઞા વ્યાસ, ઉપપ્રમુખ નગરપાલિકા ઉપલેટા. દેવોના દેવ મહાદેવ તથા જીવતા જગતા દેવ એટલે કે માતા પિતાના આશીર્વાદથી દર વર્ષની જેમ આ વર્ષે પણ મકર સંક્રાંતિ ઉપર 38 વસ્તુની કીટ બનાવી ઉપલેટા શહેર તથા ઉપલેટા તાલુકાના દરેક ઝૂંપડે જઈ અને દરિદ્ર નારાયણ લોકોને વિતરણ કરવામાં આવેલ છે. એવી જ રીતે દર ઉનાળાની અંદર છાશ વિતરણ, ચપ્પલ વિતરણ, શિયાળામાં ધાબળા વિતરણ, ચોમાસામાં તાલપત્રી વિતરણ, દર પૂનમે બચત ભોજન, આપણે આ રીતનું કાર્ય કરતા રહીએ છીએ. બસ દેવોના દેવ મહાદેવ ને એક જ પ્રાર્થના, આવું કાર્ય કરવાની અમને શક્તિ આપતા રહે અને જે પણ દરિદ્ર નારાયણ લોકો હોય તેની કોઈ પણ સમયે જરૂરિયાત હોય અમે બંને ગમે ત્યારે ત્યાં હાજર રહીએ છીએ. બસ આવી સેવા કરવાની અમે મહાદેવને પ્રાર્થના કરીએ છીએ. મારું નામ નમ્રતા ભટ્ટ છે. સમસ્ત મહિલા મંડળ, સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળના પ્રમુખ જિજ્ઞાબેન અને સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ જિગ્નેશભાઈ વ્યાસ, આ દંપતી કાલે મકર સંક્રાંતિનો પવિત્ર તહેવાર છે, તો એ દરમિયાન જે બાળકો ઝૂંપડપટ્ટી વાળા છે અથવા કારખાનામાં કામ કરતા બાળકો છે, આપણા બાળકો તો પતંગ ચગાવી શકે છે, પણ એ બાળકો પતંગ નથી લઈ શકતા, પૂરતું ખાવાનું નથી મેળવી શકતા, તો આ બાળકો માટે જિગ્નેશભાઈ અને જિજ્ઞાબેન વ્યાસ દ્વારા કીટ તૈયાર કરવામાં આવી છે. એમાં જે ફ્રાઈમ્સ છે, પછી ફ્રૂટમાં મોસંબી, બોર, પછી ચોકલેટ 4-5 જાતની, રેવડી 2-4 જાતની, બિસ્કિટ 4-5 જાતના, આવી ઘણી બધી 38 થી 40 જેટલી વસ્તુઓ છે એની કીટ બનાવી અને તૈયાર કરી છે. 3-4 હજાર બાળકો જે છે એમને અહીંયા ઉપલેટાની આસપાસના બધા બાળકોને આપવાની છે અને કાલે મકર સંક્રાંતિનો તહેવાર છે તો ત્યારે વિતરણ કરવામાં આવશે. અને આપણે જિગ્નેશભાઈ અને જિજ્ઞાબેન આ દંપતી એટલું વ્યવસ્થિત છે કે ઈ લોકો આજ કાલે મકર સંક્રાંતિનો તહેવાર નહીં પણ ગમે ત્યારે એની ટાઈમ તમે ગમે ત્યારે તેને ફોન કરો અથવા તો કોઈ પણ જરૂરિયાત વાળા વ્યક્તિ, જો તેને ખબર પડે કે આ વ્યક્તિ જમ્યો નથી અથવા તો એને કોઈને તકલીફ છે, દવા નથી લઈ શકતા, દવાખાને નથી જઈ શકતા, તો આ બંને દંપતી જે છે એ ખડે પગે કોઈ પણ 1 રૂપિયો પણ લીધા વગર તે ગમે ત્યારે એમની સેવા કરે છે અને પોતે જમતા નથી તો પણ બીજા બધાની સેવા કરે છે અને તેમનો ખૂબ ખૂબ આભાર. પોરબંદરમાં ખીજડી પ્લોટ મામાદેવના મંદિર નજીક મારામારીની એક ઘટના સામે આવી છે, જેમાં એક યુવાનને ગંભીર ઈજા થઈ છે, તો આ સમગ્ર મામલે સામસામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. પોરબંદરના કમલાબાગ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતો અર્જુન હરદાસભાઈ કડચા નામના યુવાનને ભોજેશ્વર પ્લોટમાં રહેતા આલય રાજજીભાઈ જાડેજા નામના યુવાન સાથે અગાઉથી મંદુક ચાલ્યું આવતું હતું, જેમાં હાલ આલય નામના શખ્સે એક પાનની દુકાન પર અર્જુનની ગેરહાજરીમાં અર્જુન વિશે ગાળો બોલી હતી. જે બાબતની જાણ અર્જુનના થતા અર્જુને આલયને ફોન કરી પૂછપરછ કરી હતી. બાદમાં બંને શખ્સોએ વાડી પ્લોટ ખાતે મળી અને સમાધાન કરી લીધું હતું. તેમ છતાં બાદમાં ખીજડી પ્લોટ વિસ્તારમાં મામાદેવ મંદિર નજીક ફરી બોલાચાલી કરી અને આલય નામના આ શખ્સે અર્જુનને માથામાં છરી મારી દીધી હતી તેમજ મૂઢ માર માર્યો હતો.
તો સામા પક્ષે પણ આલયે રાજસીભાઈ જાડેજા નામના યુવાનને પણ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે અર્જુન કડછા સાથે તેણે અગાઉથી બંદૂક હતું, જેમાં ખીચડી પ્લોટ વિસ્તારમાં મામાદેવ મંદિર નજીક બંને મળ્યા હતા. ત્યારે અર્જુન તેમજ ગબરુ નામનો શખ્સ અને અજય ગોઠાણીયા નામના શખ્સે મળી આલય પર છડી વડે હુમલો કર્યો હતો તથા હાથમાં પહેરવાના પંચ વડે માર માર્યો હતો તેમજ મૂઢ માર માર્યો હતો. ત્યારે પોલીસે આ બંને યુવાનોની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં કળિયુગી પુત્રએ માતા પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં માતાને માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવા પડ્યા હતા. પોરબંદરના છાયા વિસ્તારમાં હનુમાન મંદિર પાસે રહેતા જાગૃતિબેન કેશુભાઈ જગતિયાને આજે સારવાર માટે સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે લવાયા હતા, જ્યાં તેમના જણાવ્યા મુજબ તેનો મોટો પુત્ર વિજય ગત મોડી રાત્રે તેના ઘરે આવ્યો હતો અને પૈસા માટે બોલાચાલી કર્યા બાદ તેણે પોતાના જ માતા જાગૃતિબેન પર પથ્થર વડે હુમલો કરી અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલો કરનાર કળિયુગી પુત્ર વિજય જગતિયા નામનો શખ્સ નશો કરતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું. ત્યારે તેની સામે કડક કાર્યવાહીની પણ માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજે મકર સંક્રાંતિ નિમિત્તે લોકો પતંગની મોજ માણતા હોય, પરંતુ આવા પતંગના દોરાના કારણે અકસ્માતો સર્જાવાની ઘટનાઓ પણ બનતી હોય છે. ત્યારે પોરબંદરમાં પતંગના દોરાના કારણે અકસ્માત સર્જાતા એક આધેડ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતેથી પ્રાપ્ત થયેલ માહિતી મુજબ જુબેલી વિસ્તારમાં રહેતા કાજલબેન સંજયભાઈ થાનકી અને છાયા વિસ્તારમાં રહેતા સુરેશભાઈ ટપુભાઈ બાપોદરા સ્કૂટરમાં સવાર થઈ જઈ રહ્યા હતા. તેવા સમયે પતંગનો દોરો સુરેશભાઈના ગળામાં આવી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કાજલબેનને સામાન્ય ઈજાઓ થઈ હતી તો સુરેશભાઈને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવારમાં ખસેડાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાળાના ચુનારીવાસના નાકા પાસેથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે. પોલીસે જગદીશ મુરુભાઈ રાઠોડ નામના શખ્સને દેશી દારૂના સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જેતપુરમાં પતંગની દોરીથી એક યુવક ઈજાગ્રસ્ત બન્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં નિલેશ ખત્રી નામનો યુવક સરદાર ચોકમાં બાઇક લઈને જતો હતો. તેવા સમયે તેને મોઢાના ભાગે પતંગની દોરી આવી જતા તે ઈજાગ્રસ્ત થયો હતો અને તેને તાત્કાલિક સારવારમાં ખસેડાયો હતો. જતા જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં માધાનતા પ્રાગટ્ય મહોત્સવનું ભવ્ય આયોજન. કોળી સમાજ દ્વારા શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા. પોરબંદર સહિત રાજ્યભરમાં મકર સંક્રાંતિની ઉત્સાહભેર ઉજવણી. વહેલી સવારથી જ પતંગ રસિયાઓએ પતંગ ઉત્સવની મોજ માણી. જેતપુર પંથકમાં ભાદર નદી ફરી પ્રદૂષિત થતા સર્જાયો વિવાદ. પ્રદૂષણ બોર્ડના રાબેતા મુજબના જવાબોથી લોકોમાં રોષ. પોરબંદર સહિત દેશભરમાં રખડતા કૂતરાઓનો બેફામ ત્રાસ. જીવદયા પ્રેમીઓની દયા માત્ર પશુઓ માટે જ, સુપ્રીમનો સવાલ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.